ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 23 શુક્રવાર. અલખજી કહે, નિરંજન, નરહરિએ પોતાના જન્મ અવતાર અને મૂળ હેતુ બતાવ્યો તો પણ માં અતિ આસક્તિમાં હોવાથી નરહરિને તીર્થાટન જવા માટેની આજ્ઞા આપવામાં હજુ તૈયાર થતા નથી. આટલું સમજાવવા છતાંય આસક્તિ છૂટતી નથી. એ નરહરિએ પહેલાં વચન આપ્યું કે જા તને 4 પુત્રો થશે. તો માને પણ એમ થાય છે કે ભલે 4 પુત્રો અને 1 કન્યાને ન જુએ, પણ 1 પુત્ર થાય ત્યાં સુધી તો તેની સાથે જીવનનો આનંદ માણી લઉં. આવા દિવ્યાવતાર મહાપુરુષોને માની મમતા કેવી ખેંચે છે નહીં? આવા દેવપુરુષને છોડીને કોણ દુઃખી થઈ રીબાવા તૈયાર હોય? માનો પ્રેમભાવ જાણીને નરહરિએ માને કહ્યું કે માં, જો હું પણ તને એક વચન આપું છું, તેને તું નિભાવજે. એમ કહી નરહરિ બોલ્યા, જો માં, તું એમ કહે છે ને કે એક પુત્ર સુધી તો ઘરમાં રહે છે, પણ હું તો તને 1 પુત્ર નહીં, પણ જા 2 પુત્ર થાય ત્યાં સુધી તારી સાથે તારા ઘરમાં રહીશ. બોલ, મંજૂર? લાવ તારો જમણો હાથ, લે અમારા વચનની તાલી. પણ જો પાછું સાંભળી લે, 2 પુત્રો થયા પછી પણ જો આની આ વાત ચલાવી તો હું સહેજે નહીં ચલાવી લઉં. હું તો મારી ચાલતી જ પકડીશ. હવે તું મારું વચન સાંભળી લેજે. આમ 1 વર્ષ સુધી ઘરમાં રહીને આગંતુકોને, જ્ઞાનાધિકારીઓને 4 વેદ, ષટ શાસ્ત્ર વગેરે શાસ્ત્રો જે કોઈ તેમની પાસે શીખવા આવતા તેમને તે શીખવાડતા હતા. તેમની પંડિતાઈ, દેવ વિદ્વતા જોઈને ભલભલા શાસ્ત્રી પંડિતો દંગ થઈ મૂંગા થઈ જતા. આમ સમય પસાર થતાં માતા ગર્ભવતી બન્યા. 9 માસ પૂર્ણ થતાં માતાને પુત્રયુગમાં જોડિયા પુત્રો જન્મ્યા. માતા પિતા જોડિયા બાળકોને જોઈને આનંદ પામ્યા. બાળકને ચુંબન કરવા લાગ્યા. સદ્ગુરુના આશીર્વાદ ક્યારેય નિષ્ફળ જતા નથી. આપણી શ્રદ્ધા, પ્રેમ અને સમર્પણ ભાવ જોઈએ. પુત્ર પ્રાપ્ત થયે 3 માસ પૂર્ણ થયા. નરહરિએ આપેલા વચનની અવધિ 1 વર્ષ પણ પૂર્ણ થવા આવી. મા પાસે આવી તે હાસ્યવદને ઊભા રહ્યા અને બોલ્યા કે માં, જો મારી પ્રતિજ્ઞા પૂરી થઈ, 1ને બદલે 2 ભાઈઓ આપ્યા અને તે કહ્યું તે પ્રમાણે હું તારી સાથે રહ્યો. હવે તું મારી પ્રતિજ્ઞા પૂર્ણ કરી મને તીર્થાટનની રજા આપી સંસારની વાસનામાંથી મુક્ત કર. માને કહ્યું કે માં, મેં કહ્યું એ પ્રમાણે ભાવિમાં 2 પુત્રો અને 1 કન્યા થશે. તારો વંશ યુગોના યુગો સુધી ખૂબ સુખી રહેશે અને તમને તમામ પ્રકારની સુખ શાંતિ આપશે. નરહરિની ગૃહત્યાગની તૈયારી જોતા મા બોલી, હે દીકરા, સંસારના મોહથી તને અમે પુત્ર તરીકે જ માન્યો. અજાણતા તને અમે કેટલાય નિષ્ઠુર વાણી બોલ્યા હોઈશું. અમને તું માફ કરજે. તને બાળત્કારે ઘરમાં ગોંધી રાખ્યો. તારા ખાનપાનનું પણ અમે ધ્યાન આપ્યું નથી. તને ક્યારેય કેડમાં લીધો નથી. તારું ક્યારેય અતિ વહાલથી લાલન પાલન કર્યું નથી. તું અમારો વંશોદ્ધારક છે. તું અમારા માટે જ અમારે ત્યાં અવતર્યો. દીકરા, પૂર્વજન્મની તે જ બતાવેલી શનિ પ્રદોષ પૂજા તારા થકી જ ફળી. તું હવે જશે તો અમારી શી ગતિ થશે? તારા દર્શન વિના અમે કેમ જીવીશું? માના દયાદ્ર વચન સુણતા નરહરિએ કહ્યું, માં, તમે ચિંતા ન કરતા. તમને જ્યારે મારા દર્શન કરવાની ઈચ્છા થાય ત્યારે તમે મારું સ્મરણ કરજો. હું સ્મરણ માત્રે
તમારી સમીપ હાજર થઈશ. મેં કહ્યા પ્રમાણે તમારે ત્યાં સંતાનો વૃદ્ધિ થશે. શિવ પૂજન થકી તારો પૂર્વજન્મ નથી, શિવારાધના થકી તે મને જન્મ આપ્યો. ધન્ય છે માં તારા પ્રેમને, તારા બલિદાનને. માને વંદન કર્યા અને જતાં જતાં બોલ્યા, જા, 30 વર્ષ પછી તને મારા દર્શન થશે. એમ કહી માતા પિતાની આજ્ઞા લઈ ઘર બહાર નીકળી ગયા. સૌ નગરજનો, માતા પિતા, સ્વજનો પોતપોતાનો ભાવ પ્રગટ કરી નગર બહાર વળાવવા આવ્યા. સદગુરુએ સૌને નમન કરી સૌને પાછા વાળ્યા. શ્રી ગુરુજી મનોવેગે કાશી તરફ પહોંચ્યા. શ્રીપાદ શ્રી વલ્લભ દત્તાત્રેય સ્વરૂપ માતા પિતા એ દેખીને વંદન કરે સુરૂપ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 67 દોહરો 75. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.